अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। मुंबई। जय सच्चिदानंद। સચ્ચિદાનંદ સ્વામી તારાચંદભાઈ મુંબઈ થી। જય સચ્ચિદાનંદ। તારાચંદભાઈ મુંબઈ થી। અચ્છા, આપણે આજે પ્રતિષ્ઠિત આત્મા આપણે કહીએ છીએ કે એક ડિસ્ચાર્જ છે અને એક ચાર્જ છે પુરુષાર્થના લેવલ પર, બરોબર? તો હવે આમાં જે ઉદય કર્મ આવે છે એ તો ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્મામાં આવે છે, બરોબર? હવે જે ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા છે એમાં આપણને અજ્ઞાન ખલાસ કરવાનું છે, બરોબર? તો ઈ જે અજ્ઞાન છે ઈ ખલાસ કરવા માટે આપણને જ્ઞાન ગોઠવવું પડે, એટલે એનાલિસિસ કરવું પડે કે પછી કેવી રીતે ખલાસ થાય? એટલે જે જ્ઞાનનું આપણે સામે અજ્ઞાનની સામે જ્ઞાન એપ્લાય કરવું પડે, એપ્લિકેશન કરવી પડે કે કેવી રીતે કરવું પડે? હા, એટલે તમારે અજ્ઞાન કાઢવા માટે જ્ઞાનની જરૂર ના પડે પણ વિજ્ઞાનની જરૂર પડે। હા, વિજ્ઞાન જે પણ આ વિજ્ઞાન, કારણ કે જ્ઞાન અને અજ્ઞાન બે રિલેટિવ સત્ય છે। હા, બરોબર। હા, બરોબર। વિજ્ઞાન સનાતન સત્ય છે। અજ્ઞાન કાઢવું હોય તો વિજ્ઞાન જોઈએ અને અજ્ઞાન બદલવું હોય તો જ્ઞાન જોઈએ। હા, બરોબર। એટલે બે ઓપ્શન છે, અજ્ઞાન બદલી પણ શકાય અને અજ્ઞાનનો નાશ પણ કરી શકાય। નાશ હોય તો વિજ્ઞાન અને બદલવું હોય તો અજ્ઞાન જોઈએ। હા, ઓકે, હવે તમને સમજાવું તો આ જગતનું આપણે આ સંસારનું જ્ઞાન જાણીએ છીએ, જેને જ્ઞાનીઓએ અજ્ઞાન કહ્યું। અજ્ઞાનનો મતલબ થાય રિલેટિવ સત્ય। હા, બરોબર। કેમ અવાજ આવે છે? હા, રિલેટિવ સત્ય। એ રિલેટિવ સત્ય રૂપી જે અજ્ઞાન છે એને કાઢવું હોય તો સનાતન સત્ય આ જગતનું શું છે એ જાણવું પડે। એને દ્રષ્ટિમાં રાખીએ તો અજ્ઞાન ખલાસ થઈ જાય। એના પરિણામો આવશે, પણ એના પરિણામો જે કુદરતમાં આવવાના હશે રિઝલ્ટ રૂપે એ તો આવશે, પણ આપણી દ્રષ્ટિમાં જે અજ્ઞાન ઊભું થશે એને વિજ્ઞાનથી તમે દૂર કરી શકશો અને નવું અજ્ઞાન ઊભું થશે નહીં। વિજ્ઞાનની બોલો। એટલે આવી રીતે અજ્ઞાનને નાશ કરવાની પ્રક્રિયા છે કે જ્યારે અજ્ઞાન ઉકલતું હોય તે વખતે વિજ્ઞાનનો ઉપયોગ કરીએ તો અજ્ઞાન ડિમોલિશ થઈ જાય અને વિજ્ઞાનનો ઉપયોગ ના કરીએ તો નવું અજ્ઞાન પાછું વીટાય। આ એનો ઓપ્શન છે એમ મેં કીધું। હવે ધારો કે આપણે હવે માન કશાયનો એક ઉદય કર્મ આવે આપણને, હા, માનનું કે એવું કઈ ઉદય કર્મ આવે આપણને, માનનો એટલે રાગ હોય તો જલ્દી પકડાય નહીં, ત્યારે આ અજ્ઞાન આપણને ખલાસ કરવું હોય તો વિજ્ઞાન કયું એપ્લાય કરવાનું, કેવી રીતે? તો એ જરાક તત્વજ્ઞાનની રીતે સમજાવો ને જરા। એટલે કે માન જે છે, ચારે ચાર પ્રકારની નબળાઈઓ, ક્રોધ, માન, માયા, લોભ, આ ચારે ચાર પ્રકારની નબળાઈઓ પ્રકૃતિમાં છે। પ્રકૃતિમાં છે, એ તો બરાબર। અને આ ચારે ચાર પ્રકારની નબળાઈનું અજ્ઞાન તમારી દ્રષ્ટિમાં છે। દ્રષ્ટિમાં છે એટલે તમારે કરેક્શન પ્રકૃતિમાં નથી કરવાનું, દ્રષ્ટિમાં કરવાનું। હા, દ્રષ્ટિમાં જ। એટલે દ્રષ્ટિમાં જે અજ્ઞાનના અભિપ્રાયથી ક્રોધ, માન, માયા, લોભ ઉભા થયા છે એ જ
એ જ 4 પ્રકારના અજ્ઞાનને સનાતન સત્યના ઉપયોગથી એ અજ્ઞાનને ડિમોલિશ કરી નાખવાનું, જેથી નવું અજ્ઞાન કેરી ફોરવર્ડ ના થાય અને કર્મનો ભોગવટો ત્યાં પૂરો થઈ જાય. પણ એ વિજ્ઞાન ગોઠવવા માટે આપણે એનાલિસિસ કરવું પડે કે કેવી રીતે કરવું પડે? વિજ્ઞાન ગોઠવવા માટે સનાતન સત્ય શું છે તે સમજવું પડે કે આ જગતમાં મારું અસ્તિત્વ સનાતન સત્ય રૂપે શું છે. સાંભળજો, મારું અસ્તિત્વ સનાતન સત્ય રૂપે શું છે? ઓપ્શન 2, શરીર કે આત્મા? શું છે? આત્મા. આત્મા. જવાબ મળી ગયો એક તમને. બીજો પ્રશ્ન, આ જગતમાં સનાતન સત્ય તરીકે આ મન વચન કાયા હું ચલાવું છું, હું ભોગવું છું, આ ઓપ્શન છે, અને સામે કુદરત ચલાવે છે, આ ઓપ્શન છે. તો બે માંથી શું સાચું છે? એ તો કુદરત ચલાવે છે. હા, બસ. તો બે તમને સનાતન સત્ય મળી ગયા. હા, હું કોણ છું ને દુનિયા કોણ ચલાવે છે. આ બે સનાતન સત્ય બધા જ અજ્ઞાનને નાશ કરવાનું સામર્થ્ય ધરાવે છે. અચ્છા, બધા જ એમાં એ જ એક જ એપ્લાય થાય, બે સનાતન સત્ય? આ બે જ સનાતન સત્ય તમામ પ્રકારના અજ્ઞાનને નાશ કરવાનું સામર્થ્ય ધરાવે છે. અચ્છા, બરોબર બરોબર. એટલે આ જગતમાં અજ્ઞાનના વિકલ્પો અનેક છે. અનેક છે. હા, વિજ્ઞાન એકદમ સિમ્પલ છે, સહજ છે, સરળ છે અને સુગમ છે. બરોબર. અને અજ્ઞાન બહુ જ ડિફિકલ્ટ છે ને વેરાયટીઝ વાળું છે. એ તો બરોબર છે. હા હા હા, ચાલો. જય સચ્ચિદાનંદ સ્વામી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.